યુટ્યુબ પર એક ચેનલ છે મોજે દરિયા, જેમાં રૂપાલા અંકલ અલગ અલગ સાહિત્યકારોને ઇન્વાઇટ કરે છે. એ બધા લોક સાહિત્યની ગુજરાતી ભાષાની વાત કરે છે અને એના સરસ મજાના એપિસોડ બને છે અને એને યુટ્યુબ પર મૂકવામાં આવે છે. મોજે દરિયા મારા માટે શું છે? પરસોત્તમ રૂપાલા અંકલનો જે કન્સેપ્ટ છે, જીગરનો જે કન્સેપ્ટ છે, હું એને કન્સેપ્ટ નહીં કહું, કહી શકાય એક અભિયાન છે, આ એક ઝુંબેશ છે અને એનો હું પણ એક નાનકડો ભાગ છું, જેમાં રૂપાલા અંકલ અલગ અલગ સાહિત્યકારોને ઇન્વાઇટ કરે છે અને સાબુદ્દીનભાઈ, માયાભાઈ, લાખણસિંહ ગઢવી, અવનીબેન, એ બધા લોક સાહિત્યની ગુજરાતી ભાષાની વાત કરે છે. હવે આ જ્યારે હું જોઈ રહ્યો છું, સાહેબના ગાઈડન્સને કારણે, જીગરની મિત્રતાને કારણે, કદાચ મેં જીવનનો પહેલો ડાયરો જોયો અમરેલીમાં, ઈશ્વરિયામાં, અને ધીમે ધીમે મને ખબર પડી કે આ કેવો ખજાનો છે. અને હવે જ્યારે મોજે દરિયા શૂટ થઈ રહ્યું છે ત્યારે લાખણસિંહ ગઢવીને મેં પહેલી વાર સાંભળ્યા મોજે દરિયામાં, અને એમની વાતો, રાજભાની વાતો, શોભિતભાઈની વાતો, અને મને થયું કે આહા, કેવી જોરદાર વાત. અને ક્યાંક અટક્યા હોઈએ, ક્યાંક થાક્યા હોઈએ તો આ વાત આપણને કેવો જુસ્સો આપે, કેવી તાકાત આપે. રૂપાલા સાહેબ કહે છે એમ, વાત તમને ઊભા કરે, વાત તમને બેઠા કરી દે. આ વાતની હું જ્યારે વાત કરી રહ્યો છું ત્યારે મને કન્સેપ્ટ યાદ આવે છે, મને બહુ જ ગમતો કન્સેપ્ટ. એ કન્સેપ્ટનું નામ છે નોર્વેલ.